આજે સુદ પક્ષની નોમ છે, જ્યેષ્ઠ સુદ નોમ છે. નોમ રહેનારા નોમ રહે છે. બુધવાર છે, તારીખ 4/6/2025 વર્ષ છે. બોલો પ્રસન્નભાઈ, કાલના પ્રસંગે આવે જાય છે. 3 ગુણ બતાવે. એક તો આત્મનિષ્ઠ અખંડ રહે છે, સધર્મ અખંડ રહે છે, નિશ્ચય ભગવાનનો અખંડ રહે છે. મહારાજ કે નિશ્ચય તે એવો પરિપક્વ કરવો, એવો પરિપક્વ કરો. રાત્રે ઊંઘમાંથી ઉડાડે તોય ભગવાન સિવાય બીજું કંઈ દેખાય નહીં. અખંડની સ્મૃતિ રહે અને મહિમા પણ એવો રહે. સ્મૃતિ રહે, મહિમા હોય તો નિશ્ચય રહે ને, તો ક્યાંથી રહે. શ્રીજી મહારાજ ઘણા પ્રકરણો ફેરવતા. તો મહારાજે હવે દિવસે બિચારા કીર્તનમાં થાક્યા હોય એટલે રાત્રે મારા મોડે સુધી 10-11 વાગ્યા સુધી ભજન કીર્તન ચાલુ રાખે. એટલે કોઈને ઊંઘ આવે એટલે મહારાજે માળાનો બેરખો રાખેલો, જેને ઉપર બેરખો બહુ ભારે, જેને આમ મારે તેને માથું તૂટી જાય એવો, તોલો તૂટે એવો બેરખો. એમાં બીજી વાત તો જાણીતી છે. બ્રહ્માનંદ સ્વામી મારે એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું કે હું તો તમારું કીર્તન કરતો હતો. તો કેમ ખબર પડે? તો બોલી બતાવ્યું કે તમે પાછળ તમે ઝીલો તો હું બોલું. એ તો શીઘ્ર કવિ હતા એટલે એ તો કરી છે તારો ચટકો રંગીલો છેલડો. પણ મૂળજી બ્રહ્મચારી ઉપર આવ્યું અખંડ સ્મૃતિ ભગવાનની, અખંડ સ્મૃતિ. મારે જે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે આ તમારો સેવક છે એ તો આમ જેમ પાડી નસકોરા ઘોળાવે એમ ઘોળે છે, તો એને તો કંઈ કરતા નથી અને મને મારો તોલો તોડી નાખ્યો. મારે કંઈ ઊંઘતા નથી. અરે ઊંઘે છે ને, આ જોઈને આખી સભા સાંભળે છે, નસકોરા બોલાવે છે ને મારે એને માર્યો તોલો. તો એ તો શું કર્યું, મહારાજના ઢોલિયા સહિત મહારાજને ઉઠાડીને ભાગ્યો. એ તો કેમ ભાગ્યા? મૂળજી બ્રહ્મચારી અખંડ સ્મૃતિ રહેતી. બીજી ચર્ચા નહીં, અખંડ સ્મૃતિ મહારાજની રહેતી. મહારાજ કે મૂળજી બ્રહ્મચારીનો એવો પરિપક્વ નિશ્ચય છે કે ગમે તેને કહીએ. નિશ્ચયની વાતમાં એક સરસ વાત અદ્ભુતાનંદ સ્વામી લખી છે, નિશ્ચય કેવો હોવો જોઈએ. મેં પહેલે વાત કરી છે તો આ પ્રસંગ છે એટલે કહું છું કે બે બાપુ, બે પટેલના છોકરાઓ, હવે 6 વર્ષનો અને 5 વર્ષના, આ બંને છોકરાના મમ્મી પપ્પા મરી ગયા. બંને છોકરા નિરાધાર થઈ ગયા. હવે ગામમાં કોણ એને રાખે ભાઈ? નિરાધાર છોકરાને કોણ સંગ્રહે? પોતાનાને સંગ્રહી શકતા નથી તો પારકાને કોણ સંગ્રહે? એટલે અદ્ભુતાનંદ સ્વામી કે આના જેવો અમારા નિશ્ચય છે. પછી તો એ છોકરાને એક દરબારે સંગ્રહ્યા, બાપુએ સંગ્રહ્યા. પણ હવે આ તો પાલક પિતા હતા ને ઓરમન પિતા હતા એટલે બોલવાની આદત. ગમે તે છોકરાને બોલે કેમ આ કરતા નથી, જવા કરી આવો, ભણવામાં ઠેકાણું ભાવતા ને રખડી ખાય છે આરાઓ, તેમ ગમે તેમ ખીજાય. છોકરાઓ આમ ને આમ કરતા છોકરા 20 વર્ષના ને 21 વર્ષના થઈ ગયા. પણ એટલે આદત દરબારની છૂટી નહીં કે મોટા થઈ ગયા છે તો હવે આપણે કાંઈક એને બોલવાનું બંધ કરીએ. પણ એ એમને બોલે. હવે છોકરા બુદ્ધિશાળી હતા, ગમે તે ભગવાન છે ને એને વરસી જાય ને. હવે નાનપણથી જો સ્વતંત્ર રહ્યા હોય એટલે બુદ્ધિ તો કામ કરે જ. કોઈને પાલનમાં રહ્યા હોય તો એને આધારે ચાલે. એટલે એને પોતે પોતાની પેઢી જમાવી કે આપણે જમાવી. હવે એમાં થયું શું કે પોતે આ 2 છોકરાએ, પટેલના છોકરાએ પેઢી જમાવી, તેના પિતાશ્રીની પેઢી જ હતી આ પાલક પિતાની. પણ આની જામાવટ થતી હતી, પહેલી ઢીલી પડતી હતી કારણ કે કામ કરનારું રહે ને ત્યાં બાપુને ત્યાં. પણ બાપુની આદત ના જાય. આટલી મોટી આ બંને છોકરાની પેઢી ચાલે, કેટલાય માણસો ખરીદીને લઈ જાય, આ લઈ જાય, તે લઈ જાય, પણ આદત ન છૂટે. ત્યાં જઈને ખખડે આવે. આવી રીતે વેપાર કરતા શીખ્યા. એટલે તારું બંધ થઈ ગયું ને વિચાર ને, આવી રીતે વેપાર કરાતા હશે કોઈ, આવી રીતે લોકોને આમ કરી તેમ કરીને ખખડાઈ જાય. પડોશીએ કીધું ભાઈ હું જાણું છું તમે સ્વતંત્ર છો, હવે તમે તમારા દાદાના કબજામાં તમે અલગ બી કરી શકો છો, તેમ છતાંય તમે આટલું સહન શુક્રા કરો છો. એ ગમે તે પેઢી આવીને બોલી જાય, 5-25 માણસો બેઠા હોય અને તમારું અપમાન કરી જાય તો તમારે એને કહી દેવું જોઈએ ને કે પહેલે તો અમે નાના હતા ત્યારે અમે સેવામાં તમે કંઈ નિરાધાર હતા, પણ હવે તો અમે સ્વતંત્ર કામ કરીએ છીએ, હવે તમે તમારું પાલન અમે કરીએ છીએ, તો તમારે આ બોલવાનું ક્યાં જરૂર છે? ત્યારે બંને છોકરાએ કીધું કે તમારી માન્યતા ખોટી છે. તમારી માન્યતા ખોટી છે. કેમ? તો કે અમે અત્યાર સુધી મોટા 20-21 વર્ષના થયા એ કોને કારણે થયા?
તો કે એ તો બાપુને કારણે જ, દરબારને કારણે જ. તો એ દરબાર અમારા પાલક પિતા છે. જો એને અમારું ભરણ પોષણ ના કર્યું હોય, અન્ન પાણી ના આપ્યા હોય તો 5 વર્ષ ને 6 વર્ષે મરી ગયા હોત. પણ આ જીવીએ છીએ 20 ને 21 વર્ષ સુધીનો 15 વર્ષનો ગાળો જે અમને જીવવા મળ્યો એ આ દાદાને કારણે, બાપુજીને કારણે મળ્યો છે. એ બાપુજી તરવાર લઈને માથું કાપી નાખે તો અમે પહેલે મરવાના હતા. હવે એટલો 15 વર્ષ તો લાભ મળ્યો ને. આવો બાપુ કે અમારે અને બાપુનો ખપ છે અમારે. તો શ્રીજી મહારાજના અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે એ ખાલી જીવવા માટે એટલો ખપ હોય તો આ તો અક્ષરધામમાં જવા માટેનો કેવો ખપ હોય. ભગવાનના અક્ષરધામમાં જવું હોય તો કેવો જીવને ખપ જોઈએ કે કોણ મારો આધાર છે. ભગવાન અને સંતો સિવાય મારો કોઈ આધાર છે જ નહીં. કોઈ મને ભગવાનના ધામ સુધી તો ન પહોંચાડી શકે. પહોંચાડી શકે? દેવલોક સુધી ગતિ થાય પણ ભગવાનના ધામ સુધી ગતિ ન થાય. એટલે મહારાજ કે નિશ્ચય આવો રાખવો, નિશ્ચયમાં કસર ના રહેવા દેવી, ગમે તે થાય. સ્વામી કે અમારે તો એવો નિશ્ચય છે કે અમારા ઢીચણ ભાંગી અને જો ખાડામાં નાખી દે સાઈડમાં તોય પડ્યા ત્યાં ભજન કરીએ, અને કોઈ સંત એઠવાડ નાખે તે ખાઈને ભજન કર્યા કરીએ. કેમ? તો કે એની આગળ 100 માથા જાતા રે સોંગા ચોગાડા. 100 માથા જાતા સોંગા ચોગાડા. 100 માથા જાય એને કુરબાન છે આ ભગવાનની આગળ, એના કરતાં ભગવાન સોંગા છે. આવું છે ભાઈ. આ ભગવાન ક્યાંથી મળે કયો? આપણે ભાગ્યશાળી છીએ ભક્તોજનો. તમને નહીં મનાતું હોય બાપી, આપણે ભાગ્યશાળી છીએ. જગતના લોકોને આ નથી મળ્યું. અને સ્વામિનારાયણ ભગવાન છે એ તો વિશ્વ જાણે છે, પણ એનું ભજન થતું નથી. અને ભજન થાય તો પાછો પડે. નિશ્ચય માંગરોળના ભાઈ, માંગરોળના મંગળદાસ, કેવો નિશ્ચય! નિશ્ચય કેવો! તૂટી નાખે હો. સ્વામિનારાયણ ભગવાન એ મેં વાત કરેલી છે કે એક પરા કીધું સ્વામિનારાયણ ભગવાને કે તારી ઘરવાળી કુસંગી છે, તું ને સત્સંગી કર. તો કે થતી નહીં ને. તરત ના તો તું કંઠી તોડી નાખ. બેમાંથી એક તો કર, કાં તો એને કંઠી પહેરાવ ને કાં તો તું કંઠી તોડી નાખ. અરે એને મંગળદાસે એવું કહ્યું કે નહીં તો કંઠી તૂટે કે નહીં તો કંઠી પહેરાવાય. આમાં કંઈ ફેરફાર ને મારો વાલો આ તો સામે બોલે. વિમુખ છે. અને મહારાજ મંદિરમાં કહેતા ગયા કે આ વિમુખને છે ને અહીંયા મંદિર ગરવા દેશો નહીં. અને બારે બેસે ને તો એક ઠેબુ મારજો અને હડકોતી કરજો. હરિભક્તોને મજા આવી જાય. આવું તો બધાને ગમતું જ હોય ને. તારે કોઈને ઠેબા મારવાનું તો ચાલો લોકો સમાજમાં પાછા પડે છે, કોઈને બચાવવામાં પાછા પડે. બાકી ઠેબા મારવામાં દુનિયા આખા અત્યાર સુધી પાછી પડી નથી ને પડશે નહીં. ગમે તેને ઠેબુ મારી દે. એમાં ગમે તેવો પૈસાદાર વાંક હોય કે રાજા હોય કે નગર શેઠ હોય, પણ ઠેબા મારવામાં પાછા નહીં પડતા. એને બચાવવામાં પાછા પડે. બચાવવું અત્યારે હતર વિચાર કરે, બાકી એમ ના વિચારે કે મેં એને મારું શું બગાડ્યું હોય, એને મારું શું. એટલે ભાણજી મહેતા જેવું વઢવણના ભાણજી મહેતા છે ને, સ્વામિનારાયણ ગાળો, એટલે એક ભાણજી મહેતાને બધા ગાળો દે. તે એક માજીએ ગાળો દીધી ભાણજી મહેતાને. ભાણજી મહેતા હોવો જતો જેવો. એટલે એક ભાઈએ પૂછ્યું કે માજી તમારે ને ભાણજી મહેતાને તમારે કંઈ વેરઝેર છે? તો કે ના મારે ને શું લેવા દેવા. તો તમે શેના માટે ગાળો દો છો એને? તો કે આખા ગામ ગાળો દે છે. હું એ નવરી પડી હતી, મને એમ થયું કે લાય ને હું થોડુંક હાંકી લઉં. ત્યારે કે લે ઓટલા ઉપર બેઠી નવરી પડી હતી, આ કરવાનું, ગાળો દેવાનું. બધા આખું ગામ દે છે ને કે તો હું એ કરી દઉં કે. એટલે ઠેબા મારવામાં પાછા ના પડે. પણ નિશ્ચય કેવો! 6 મહિના વીતી ગયા અને બારે બેસે ને હડકોતી કરે અને ઠેબુ મારે. એના પગરખા સાફ કરે. એ ઠેબા મારનારા પગરખા સાફ કરે કે ભાઈ મારી ભૂલ છે ને. એ શું ભૂલ થઈ ગઈ તેવી મોટી કે મારી ભૂલ છે ને કે એમાં તો એ શું કરી શકે. ત્યારે કે 6 મહિના પછી મહારાજથી રહેવાનું નહીં. કચ્છમાંથી ડાયરેક્ટ જ મહારાજ માંગરોળ ગયા અને સભામાં આવીને બેઠા. ને ત્યાં મગણ આવ્યો ત્યાંથી મંગળ, અને એ બેઠો છે નિયમ પ્રમાણે. લોકો હડકુતી હતી કરેલો કે ઠેબા મારા લાગે. મારે ત્યાં આ કૂતરું તો કોઈ છે નહીં ને કોણ હડકુતી કરે છે? મહારાજ તમે નહોતું કીધું કે આને હડકુતી કેવું ઠેબું મારું? મહારાજ કે એ પ્રોગ્રામ ચાલે છે કેમ તમારે? હવે આ પ્રોગ્રામ બંધ ન થાય.
આવા પ્રોગ્રામમાં મજા પડી જાય લોકોને ભાઈ, એ પ્રોગ્રામ બંધ ન થાય. મારે કે બોલાવો મંગળને બોલાવો, મંગળદાસને બોલાયો. મંગળદાસ તો કે હા, હવે તારે આ મેં કીધું એ કરવું છે કે નહીં? શું? કાં તો તારી ઘરવાળીને સત્સંગી કર, નહીં તો તું કુસંગી થઈ જા. મહારાજ બે માંથી એકે થશે નહીં હો. હજી એમ મહારાજ કે જબરો છે, બેની થાય. મહારાજ રાજી થઈ ગયા કે ધન્યવાદ છે તારી સહનશીલતાને. મહારાજ ભેટી પડ્યા અને શ્રીજી મહારાજે કીધું કે જ્યાં કાલ સવારે તારી ઘરવાળી સત્સંગ થઈ જશે. અરે થતી હશે, અરે થઈ જશે. રાત્રે મહારાજે શું જાદુ દેખાડ્યું ખબર નહીં. તે હોલી બરાડા પાડે, બચાવો બચાવો બચાવો. અને સવારે 3:30 એના પતિને કે મંગળદાને કે મને લઈ જાઓ મહારાજ પાસે, કંઠી બનાવો, મારી નાખી મારી નાખી, આલુ તોડી નાખી મને તો કે. પણ અત્યારે ના મહારાજ જાય, અરે મને લઈ જાઓ. ને 4, 4:30 મહારાજ પાસે આવીને કંઠી ભરાઈ. તે મહારાજને કે મહારાજ આટલું જ કરવું હતું તો પછી આ 6 મહિના સુધી છે ને માટે લાતો ખોરાવી. તમને તો આટલી વાર લાગી, એક ક્ષણવારમાં પતાવી દીધું. લ્યો તો 6 મહિના સુધી મહારાજ કે અમે તારી કસોટી કરતા હતા કે સત્સંગી કેવા હોય. અને એના લેખ લખાય. એને સુખીએ મહારાજે એવા કર્યા. એના લેખ એના લખાય જે સત્સંગમાં જે ભગવાનના નિશ્ચયપણાની વાત કરી હોય, સત્સંગમાં જે ભગવાનના ઘાટપણાની અઘાટપણાની વાત થઈ જાય, એની કોઈ સત્સંગમાં વાત નથી. એટલે મહારાજ કે આ નિશ્ચય તો ભગવાનના ભક્તને, સંતોને કીધું ભગવાનના ભક્તને રહેવો જ જોઈએ. એક તો આત્મનિષ્ઠા હોય કે સુખ દુઃખ આવે, માન અપમાન થાય. સુખ દુઃખ તો ઓછું આવે, માન અપમાન બહુ થાય ચારે બાજુથી. લોકો રાહ જોઈ બેઠા છે. લોકોને ખોટું ટાઇટલ આપવામાં સમય લાગતો નથી, ફટ ભેગું આપી દે. એવો જ છે. આપણે કે જો ને આનું એવું, અરે અમે જાણીએ છીએ ને કે એવું જ, એને અમે પહેલેથી જાણતા હોઈએ છીએ. તો માણસને ખોટું ટાઇટલમાં વાર નહીં લાગતી, પણ સાચું ટાઇટલ ના આપે. આપણે કે માણસ સારો છે, ઘણું ઘણું બિચારા સરસ કામ કર્યું, તો એ ગમે ત્યાંથી કાઢી આવે, ગમે ત્યાંથી કાઢી આવે. અને આવું છે એ શોધી કાઢું. આ કાગડા ફરતા હોય તો ગાય ભેંસનું આખું શરીર સારું હોય, પણ જ્યાં લોહી ક્યાં નીકળે છે, ટોચો ક્યાં છે, ત્યાં જ જાય. આ જીવનો સ્વભાવ છે, ટોચો હોય ત્યાં જાય. એટલે માન અપમાનને સહન કરતા શીખે એ ભગવાનનો ભક્ત કહેવાય. ભાઈ માન અપમાનથી રહી. એક તો મહારાજ કે આત્મનિષ્ઠા જોઈએ કે થાય છે તો શું. મોટા સંતોને ઢોર માર્યા એમ મારી નાખ્યા, માર્યા સંતોને, મરીએ ગયા કેટલાય. પણ સંતોએ એક લાકડી ઉઠાડી કે મહારાજ કીધું ગાલી દાનમ તાનમ કૃતમ કોઈ મત બેજાની છંતવે અમે સરસ ચિંતન હિતમ ચદે. કોઈ ગાર દે, માર દે, અપમાન કરે તોય પણ એનું હિત ચેતવું, પણ હિત ન ચેતવું. આ ભગવાનના સંતોનો નિયમ છે. એટલે 3 વસ્તુ બધા આત્મનિષ્ઠા સધર્મમાંથી દ્રઢ થઈને રહે કે હું જે ધર્મમાં આવ્યો. પતિવ્રતા સ્ત્રી છે, એ પતિવ્રતા સ્ત્રી પોતાનો પતિ જેવો મળ્યો. મહારાજ કે સભરતું કાભી નારી ભી સપતિ ઈશ્વત અંધો સંડોનો વાંચોનો કરી છે. મહારાજે સદ્વાના ધર્મમાં કહ્યું સભર્તુકારી નારી બી સેવ સપતિ અંધો રોગી દરિદ્રો આ સંડો વાંચો ન દૂર. નપુંસક હોય, અંધો હોય, દરિદ્ર હોય તો પણ એ પતિને છોડીને બીજે જગ્યાએ જાય તો ધોકા ખાય, ધોકા ખાય. ભગવાન એનું હિત કરી આપશે જો નિષ્ઠા હશે તો. ભાઈ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને છોડીને બીજે ક્યાંય જતી નથી, કે એને ખબર છે કે મારો ધર્મ છે. પતિવ્રતા સ્ત્રી હોય અને રખડતી સ્ત્રીનો કોઈ ધર્મ છે. આ ગાયો ફરે છે, 2 પ્રકારની છે. અહીં 4 જાજો સાંજ કેટલી બધી ગાયો, 25-50 ગાયો રસ્તામાં ફરતી હશે. એ ગાયને હરાડી ગઈ કહેવાય. ગમે તેનું ખેતર ખાય, જ્યાં મળે ત્યાં ખાઈને સાંજે ઊંઘી રહે. એને ઠેકાણું બી નહીં, ખીલે જાય કે નાય જાય. પણ જ્યારે બીમાર આવે ત્યારે એની કોઈ સેવા ના કરે. અને ગાયોને મૂકનારા જેવા છે ને એની કોઈ સેવા કરનાર આની શું સેવા કરે? એટલે હરાડી ગાય કહેવાય. પણ ખીલે બંધાયેલી ગાય કોઈ દિવસ આગી પાછી થાય. મહારાજે 32માં વચનામૃતમાં કહ્યું ખીલે બંધાજો, ખીલે બંધાજો. શું લખ્યું? ખીલે બંધાજો. સંતો ભક્તો મહારાજની મૂર્તિ રૂપી ખીલે બંધાજો. આવું છે. અને જેને આવી સ્વધર્મની ટેક રાખી, સતી સાંડીલી સાવિત્રીની શિષ્યા, એને પતિ કૌશિક. હવે કૌશિકને ક્ષય રોગ મટે નહીં કોઈ રીતે. હવે પીડા બહુ થાય એટલે સતી સાંડીલી એને ટોપલામાં લઈને ફરાવા લઈ જાય, નદીએ લઈ જાય. એને એક જ કે મારા પતિ કેમ રાજી થાય. હવે એમ ના થયું કે આવો રોગિષ્ટ ક્યાં ભટકાયો પણ. ના ના, જે છે એ મારું સદભાગ્ય છે. એને ગમે તે કરીને મારે
સુખી રાખવા એમ. હવે એમાં રસ્તામાં જતાં જતાં એક મુનિ ઊંધે માથે લટકતા હતા અને એની સાથે ભટકાયા, હાથ ભટકાયા. ખીજાણો કે અહીંયા જંગલમાં તપ કરીએ છીએ, કોઈને નડતા નથી, તોય તકમાં ખેલાલ નાખે છે, દખલગીરી કરે છે. આવા લોકો તો ન હોય તો સારું. અને બોલ્યા કે જ્યાં સૂર્ય ઉદય પહેલાં પૂરું થઈ જશે, આનું મરી જશે. સતી સાંડીલી કે તમારે એમાં આટલામાં આટલી મોટી સજા હોય? ભૂલથી અટકાઈ જાય, એની તો ખબર નથી, એ તો બિચારો રોગિષ્ઠ છે, ટોપલો મેં લીધો છે, મને બહુ દેખાયું નહીં, એમાં આવી મોટી સજા આપવાની હોય? તો કે મેં કહી દીધું. લ્યો હવે આવી સજા. અને એ લે ખીજાણી પાછી, એ કે હું એ પતિવ્રતા છું, તમારા તપને ઢાંકવાની તૈયારી મારી છે ભાઈઓ, એવું માનશો નહીં તમે કે તમે જેમ કહેશો એમ થશે. સૂર્ય ઉગે જ નહીં તો શું પછી મરે? કે હા, સૂર્ય ઉગે નહીં તો શું મરે? હવે આ 5 કલાક 10 કલાક થઈ ગયા, સૂર્ય દેખાણો નહીં, આખું જગત અકળાયું. પછી દેવો મળીને કે આ બેના ઝઘડામાં દુનિયા આખી મરી જાય છે. હે, આ બેના ઝઘડામાં પેલા ઋષિનો ને આ સાંડીલીના ઝઘડામાં દુનિયા આખી મરે છે. આનું તમારી ચેલી છે, નિરાકરણ કરો. પછી ઋષિઓએ જઈને સમજાવ્યો કે આનું આ સૂર્ય ઉદય થવા દો. આવી સ્ત્રીઓ હતી તો કે મારા પતિનું શું થાય? પતિનું શું થાય? બધા જાન લઈને આવ્યા ઋષિ પાસે કે બાપજી આનું નિરાકરણ કરો તમે, કે આ બધું દુનિયા આખી હેરાન થાય છે તમારી પાછળ. તમે તપ કરવા નીકળ્યા ને આ સતી સાંડીલીએ ક્યાં પાછી પડે એવી છે, પરિવર્તન કરો કાંઈક. એટલે અનુસૂયાએ કહ્યું કે એક કામ કરો, પતિનું મૃત્યુ થાય પછી તમે આશીર્વાદ આપો કે પુનઃજીવિત થાય, પાછી 16 વર્ષની કયા થઈ જાય, એવો આશીર્વાદ આપી શકો છો? તો કે હા આપી શકો. એને ખબર પડી કે ખોટું થઈ ગયું, આ તો શેરને સામે સવા શેર, મારે સામે ક્યાં ઓછું આને મારું, શેરને સામે સવા શેર. એટલે એને પરાણે કહેવું પડ્યું કે તારો પતિ મારું વચન ખોટું તો નહીં થાય, સૂર્ય ઉદય મરી જશે પણ તરત પુનઃ પાછો જીવિત થઈ જશે, 16 વર્ષનો થઈ જશે. તો સતી સાંડીલી ફાવીજી, કેમ નવી તો કંઈ પીડીઓ તો ના થાય ને, પછી ક્ષય રોગ તો ના થયો ને, નવું શરીર મળ્યું. તો આવી જેને નિષ્ઠા હોય, ગમે તેવો રોગિષ્ઠ હોય, હોય તે હોય, તો એ તરત જ વિચારી લે કે મને જે પતિ મળ્યો છે તે મારો કયા ગુણ 3? ભાઈ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે, આવા પ્રશ્નમાં આનંદ રહે થોડો. કેવો કયા? એક તો આત્મનિષ્ઠા, સધર્મ, ગમે તે થાય. પતિ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યા છે, પોતપોતાના ધર્મમાં રહે. સંતો ગમે તે આપતકાળ આવી જાય, ગમે તે ભટકતો ના ભરે, એને ખબર છે મારું આ નિત્યકર્મ છે, આ છે તે છે, મારે કેવી રીતે રહેવું જોઈએ, મહારાજની આજ્ઞા કેવી છે, એ પોતાનો સધર્મમાં ત્યાગીપણું છોડે નહીં. અને છેલ્લે નિશ્ચય પણ પરિપક્વ હોય. તરત મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે આવી વ્યક્તિ તો, આત્મનિષ્ઠાની વ્યક્તિ તો જાણીએ છીએ, આત્માની નોખી વ્યક્તિ જાણી હોય તો પણ વ્યક્તિને ભૂલીને પાછું દેહાભિમાન કેમ આવી જાય છે? આ આપણા જેવું બધું બધાને ખબર છે. કોને બોલો? દેહ ને આત્મા બે અલગ છે કે એક છે? દેહ ને આત્મા બે એક છે કે અલગ છે? અલગ છે. તો શુક્ર માટે અને ગમે તેને આત્માને સમય જેવું કરવું પડે. ખારું પાણી પીરાવે બધા સંતોને, ખારું પાણી પીરાવે સુરતમાં બધાને, તે કેવા વાર ઉતરી જાય એવું. સંતો કે સ્વામી આમથી રોગ થાય. રોગ શું થાય? આ શરીરમાં પાણી જ જોઈએ, હા, પાણી જ જોઈએ. પછી કાચા ગોળા. હવે આ જીવે ક્યાં છે? બોલો. સંતોએ મહારાજને કાગળ લખ્યો કે મહારાજ આત્માન સ્વામી જોડે આવ્યા તો છીએ, ભજન તો સારું થાય છે, પણ સંતો કેટલા ભાગી છૂટ્યા આમાંથી. તો ભાગી જ જાય ને સંતો. આ ખારું પાણી પીએ, કાચા ગોળા આખો ખાય, ભાગી છે. મહારાજ આનું કંઈ નિર્ણય કરો. પછી શ્રીજી મહારાજ કાગળ લખીને કહ્યું, આત્માનંદ તમારો ત્યાગ તમારી પાસે રાખજો, બધાને હેરાન ના કરતા. ખારું ગામમાં મીઠું પાણી છે તો પીવો ને, છોકરા ખારું પાણી પાવો છો? ખારું પાણી જોઈ જાય ને કૂવાનું પાણી સુધી જઈને પાય. કે ગામમાં મીઠું પાણી છે તો પાવ ને, શું ફેર પડે છે એમાં? અને શું 24 કલાક કાચા ગોળા જ ખાવાના છે? શ્રીજી મહારાજ કે આ ભવ બ્રહ્માદિકને દુર્લભ છે. ભાઈ કેવું સરસ કીર્તન લખ્યું નહીં મુક્તાનંદ સ્વામી. મારા વાલાજી સુવાલપદી છે રે, તેનો સંગ તિજત જીએ મારા.
અમૃતથી અતિ મીઠા રે મુખ સે, અમૃત સે અતિ મીઠા, હે હરિના ચરિત્ર સુણાવે રે, હરિના ચરિત્ર સુણાવે. બ્રહ્મા ભવ સનકાદિક જેવા, બ્રહ્મા ભવ જેના દર્શન કરવાને આવે રે, જેના દર્શન તેનો સંગ સિદ્ધત જીએ, તે વિના કોને આ ભગવાન અને ભગવાનના ભક્તની આગળ જગત તો જુઓ શું ખાય છે, શું પીએ છે. એટલે મહારાજ કે આત્મા આત્મા કરીને શરીરને પાડી નહીં નાખવાનું. આ શરીર તો ધર્મનું સાધન છે ભાઈ. ભજન કરવા માટે શરીરથી થાય, ગાય ભેંસથી થાય છે ભજન? ત્યારે કેટલું અતિ બળભાગ મનુષ્ય તનું વાયા, અતિ બળભાગી છીએ કે મનુષ્યનો જન્મ મળે. દેવ દુર્લભ સુરમુનિ ગાયા, આખા દેવતાએ પ્રશંસા કરે છે કે આવો લાભ આપણે ન મળી શક્યો, ભગવાનનો લાભ મળ્યો છે. આવું સુંદર શરીર મળ્યું છે. પછી જુઓ એક એની મહારાજે જે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેહ અને આત્માની વ્યક્તિ એકવાર ચોખ્ખી સમજણી હોય પછી કોઈ દી ભૂલાય નહીં. અને એમ માને છે હું દેહ છું તો પણ દેહ પોતાનું સ્વરૂપ મનાય નહીં. દેહ છું એમ કેમ કીધું? હું આત્મા જ છું, હું દેહ છું, છતાં દેહનું સ્વરૂપ મનાય નહીં. આવું કેમ કીધું કહો? કોલો નીતિનભાઈ, હું દેહ છું છતાં દેહનું સ્વરૂપ આત્મામાં મનાય જ નહીં. લખ્યું દેહ પોતાનું સ્વરૂપ મનાય જ નહીં. હું દેહ છું પણ દેહને પોતાનું સ્વરૂપ મનાય જ નહીં. તો દેહ છું એમ કેમ કહેવું પડ્યું? તો કે દેહ છું એ તો કહેવું જ પડે. કેમ? અત્યારે શેનાથી સાધન છે? સાધન માટે શું છે અત્યારે? માળા કરવા માટે હાથ થયો માળા થાય? ભગવાનના દર્શને પગ સિવાય જવાય? કથા સાંભળો તો કાન ન હોય તો કથા સંભળાય? આંખ ન હોય તો ભગવાનનું દર્શન થાય? હાથનો ફૂલહાર પૂરાય? તો ભાઈ ત્વચા ન હોય તો ભગવાનનો આમ સ્પર્શ કરી શકાય ફૂલડાલનો? એટલે આ બધી ઇન્દ્રિયો છે ત્યારે ભગવાનનું ભજન થાય છે. પણ કામ કઠણ છે નથી સહેલું, કેવર્યા મેં તો રંગ ભરવાલા ને. કામ કઠણ છે કેવર્યા મંડલ વરવાલા ને, કે લટકાળા નંદલાલા ને, કેવર્યા મેં તો રંગ ભરવાલા ને. લટકા મેં તો રંગ ભર. કામ કઠણ એટલા માટે છે, ઘરમાં રહીએ એ તો બરાબર છે, ઘરમાં તો રહેવું જ પડે. પણ ઘર મારું છે કે હું છું? ભાઈ ઘર મારું છે કે આ ઘર હું છું? મારું છે એ ભૂલાતું નથી. ઘર મારું છે એ ભૂલાતું નથી. અને આ દેહ મારો છે એમાં આત્મા રહ્યો છે એ ભૂલાઈ જાય છે. દેહ હું છું એમ થઈ જાય છે ને. દેહ મારો છે એમ નથી થતું, દેહ હું છું. મનજી કાનજી જી હા હજૂર એ હું છું. નામ કોનું છે? દેહનું છે કે આત્માનું છે? નામ દેહનું છે, છતાં એમાં આત્માનો ભાવ કેમ આવી જાય છે? કોઈ પૂછે મનજીભાઈ કાનજીભાઈ ધનજીભાઈ તો હા જી જી હાજર હાજર. એટલે તું ક્યાં મનજીભાઈ કાનજીભાઈ છો? તું તો આત્મા છો. તો કે આજ હું આત્મા છું એમ કોઈએ કીધું? ભાઈ કોણ છો? હું આત્મા છું એમ કોઈએ પૂછ્યું? કોઈએ વાત કરી? ગમે તે ઊંઘમાં હું તો કોણ ઉઠું છે ઊંઘ્યું છે? તો કે આત્મા ઊંઘ્યો છે એમ કોઈ થાય? રામજીભાઈ પ્રેમજીભાઈ ધનજીભાઈ ઊંઘ્યા છે, ત્યાં આત્મદર્શન થતું નથી. એટલે મહારાજ માટે કહે છે કે દેહ હું છું પણ દેહનું સ્વરૂપ ક્યારે પોતાને મનાય જ નહીં. એ વ્યક્તિ ચોખ્ખી વ્યક્તિ, હું દેહ કરીને ક્રિયા કરીશ,
સારું ભોજન પણ કરીશ, કેવું ભોજન શરીરને અનુકૂળ આવે એવું. અમુક વાર પછી અમુક ભોજન અનુકૂળ ના આવે, અનુકૂળ આવે તો ભોજન પણ કરીશ. ભજન પણ આનાથી થશે. કેમ તો કે તારે નાથે ના ગાર વાગે મોત ન રે, તારે માથે એ નથી એક ઘડીનો નિર્ધાર, તો એ જાણ્યા નહીં જગદીશને રે. નથી છેલ્લા પદની ત્રીજી કરી બહુ તારું જોબન ગયું જખ મારતું રે, તારું જોબન ગયું એ માથે કાળા મટી ગયા કેસ, તો એ જાણ્યા નહીં જગદીશને રે. માટે ભગવાન ઓળખાતા નથી, એ જ મોટી મુસીબત. પણ જે સાચો ભગવાનનો ભક્ત હોય પોતાને દેહ માને, પણ હું દેહ મારું સ્વરૂપ છે ક્યારે માને નહીં. હું દેહ છું તો માનવું જ પડશે. કેમ તો ખાવું પીવા નથી, પણ દેહ મારો છે એવું મનાવું. આ દેહ મારો છે, હું છું નહીં. શ્રીપતિ શ્રીધરામ.